जय भगवान मित्रों, हूँ छू प्रफुल्लभाई पंड्या। मारी यूट्यूब चैनल ની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે હું વાત કરીશ દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી 12 રાશિઓ ઉપર કેવી થશે અસર। એવું કહેવાય છે કે દેવતાઓમાં પૂજનીય દેવગુરુ બૃહસ્પતિ છે અને ગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી જ તમામ દેવી દેવતાઓ પણ એમનું માર્ગદર્શન હેઠળ કામ કરતા હોય છે। જ્યારે ગુરુનું રાશિ પરિવર્તન થાય છે એટલે એવું કહેવાય છે કે દેશની અંદર એવું કહેવાય છે કે અલગ અલગ એના પ્રભાવ પડતા હોય છે અને દરેક વ્યક્તિ ઉપર પણ એનો અલગ અલગ પ્રભાવ જોવા મળતો હોય છે। તો આ 12 વર્ષ બાદ દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં આવી રહ્યા છે। એવું કહેવાય છે કે ક્યારે આવે છે તો કે 2 જૂન 2026 થી દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે। તો તમારી રાશિમાં લાભ છે કે નુકસાન છે, તમારી રાશિ પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ તમને કેવું રિઝલ્ટ આપવાનો છે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું। જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં બધે શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ પણ ચોક્કસ કરજો અને બેલનું બટન પણ દબાવતા રહેજો। મિત્રો, ખાસ કરીને જ્યારે કોઈ ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે હંમેશા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હું તમામ લોકોને સચોટ માર્ગદર્શન આપવા માટે આ વિડીયો બનાવતો હોઉં છું। તો આજે હું તમને જણાવીશ કે દેવગુરુ બૃહસ્પતિ જે છે એવું કહેવાય છે કે વર્ષમાં એક વખત દરેક ગ્રહો પોતાની એવું કહેવાય છે કે રાશિ પરિવર્તન કરતા હોય છે। ચંદ્રદેવ 2.5 દિવસે, સૂર્યદેવ 1 મહિને, એમ દેવગુરુ બૃહસ્પતિ એવું કહેવાય છે કે 13 મહિના એક રાશિમાં રહેતા હોય છે, ત્યાર પછી એ રાશિ પરિવર્તન કરતા હોય છે। પણ ગુરુનું રાશિ પરિવર્તન મહત્વનો ભાગ ભજવે છે। એવું કહેવાય છે કે અત્યારે હાલ ગુરુ 2 જૂન 2026 રાશિ પરિવર્તન કરશે, કર્કમાં જશે એટલે ઊંચનો ગુરુ કહેવાય છે અને એવું કહેવાય છે 31 ઓક્ટોબર સુધી એ દેવગુરુ બૃહસ્પતિ ઊંચના રહેશે। તો અત્યારે હાલ જે રાશિ ભવિષ્ય હું તમને કહું છું, જે 2 જૂન 2026 થી માંડી અને 31 ઓક્ટોબર 2026 સુધી આ રાશિ પરિવર્તનનો પ્રભાવ તમારી રાશિમાં આ પ્રમાણે રહેશે। એવું કહેવાય છે કે આ રાશિ પરિવર્તનથી દેશ અને દુનિયામાં પણ સારા એવા શુભ પરિણામ પ્રાપ્ત થશે। કેમ કે ગુરુ જ્યારે ઉચ્ચ રાશિમાં આવે છે ત્યારે દેશ દુનિયા માટે શુભ પરિણામ આપનાર બને છે। સાથે સાથે ઘણા બધા લોકોનો અમુક એવી બીમારી હોય કે બીમારીની કોઈ દવા કદાચ ન પણ હોય, પણ એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ ઊંચના હોવાથી ઘણી બધી દવાની પણ સારી એવી શોધ થતી હોય છે અને વિશ્વ શાંતિ માટે દેવગુરુ બૃહસ્પતિ ઊંચના હોવા એ શુભ પરિણામ આપે છે। સાથે સાથે જમીન મકાનને લઈને પણ સારા એવા ભાવ આવી શકે છે। હવે હું વાત કરીશ 12 રાશિઓમાં કેવો થશે એનો પ્રભાવ। તો શરૂઆત કરીશું સૌ પ્રથમ રાશિ ચક્રની પ્રથમ રાશિ જેનું નામ છે મેષ રાશિ। મેષ રાશિના 3 અક્ષર અ, લ અને ઈ। તો મેષ રાશિ માટે આ ગુરુનું રાશિ પરિવર્તન કેવો આપશે ફાયદો? તો કે ધન લાભ આપશે। ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે જમીન મકાનની ખરીદી તમારે કરવી હોય તો એના માટે ઉત્તમ તક આજ તમને જોવા મળશે। વિદેશમાં રહેતા વ્યક્તિઓ જેને ગ્રીન કાર્ડની સમસ્યા હશે તો એ લોકોના ગ્રીન કાર્ડ પણ થઈ શકશે। તમારા મહત્વના કાર્ય પૂર્ણ થશે, તમારા આયુષ્યની અંદર વૃદ્ધિ થશે, સંતાનો સાથેનું સુખ તમને સારું પ્રાપ્ત થશે, માતા પિતાને તમે તીર્થ યાત્રા પણ કરાવી શકશો અને વિદ્યાર્થીઓને વિદ્યાની સારી એવી તક પણ પ્રાપ્ત થશે। વાહન ચલાવતા ખાલી તમારે ધ્યાન આપવાની જરૂરિયાત છે। ગરીબોને તમારે પુસ્તકનું દાન કરજો ગુરુવારના દિવસે, જે તમારા માટે શુભ રહેશે। હવે મિત્રો વાત કરીએ રાશિ ચક્રની બીજી રાશિ જેનું નામ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના 3 અક્ષર બ, વ અને ઉ। તો વૃષભ રાશિ માટે એવું કહેવાય છે કે આ દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તનથી કેવો થશે લાભ। પહેલા તો વૃષભ રાશિ વાળા વ્યક્તિઓને ખાસ કરીને બદલીના યોગ સારા જોવા મળશે। જે લોકો બદલીને લઈને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હશે તો એ લોકોને નોકરીમાં સારી એવી ક્યાંક બદલી થવાના યોગ દેખાઈ રહ્યા છે। સાથે સાથે એવું કહેવાય છે કે વૃષભ રાશિ વાળા વ્યક્તિઓને એમનો ભાગ્ય એમને સાથ આપશે, કિસ્મતના ભાગ્યના તાળા ખોલશે। જો તમારું નસીબ ક્યાંય અટકાતું હશે તો આ સમયમાં દેવગુરુ બૃહસ્પતિ તમારા ભાગ્યને ચમકાવશે। સાથે સાથે ભાઈ બહેનો સાથેનો જે કંઈ વિવાદ ચાલતું હોય તો એનો અંત આવશે, ભાઈ બહેનોનો સાથ તમને પ્રાપ્ત થશે। તમારે એવું કહેવાય કે આ ગુરુની ઉચ્ચ રાશિમાં આવવાથી ધાર્મિક યાત્રાઓમાં વધારો જોવા મળે। શેર બજાર, જમીન, વાહન, મકાન થી અનેક જાતના તમને લાભ જોવા મળશે। નોકરીમાં સારું એવું પ્રમોશન પણ જોવા મળશે। જીવન સાથીનું સુખ તમને પ્રાપ્ત થશે। જો તમારા લગ્ન ન થયા હોય તો જીવન સાથીની પ્રાપ્તિ પણ તમને થશે। સાથે સાથે લગ્ન થયા હોય અને જીવન સાથીને જો તમારા વ્યવસાયમાં તમે જોઈન કરવા માંગતા હોય
તો તમે એને તમારા વ્યવસાયમાં એને સહયોગ તમને પ્રાપ્ત થશે, એનું નામ પણ તમે ઉમેરી શકો, જે તમારા માટે શુભ રહેશે. આરોગ્ય માટે એવું કહેવાય છે કે તમારે ધ્યાન રાખવાનું છે કેવલ આરોગ્ય બાબતે. ઉપાય શું કરવાના છે? વૃષભ રાશિવાળા વ્યક્તિઓએ ગુરુવારના દિવસે તુલસી માતાને જલ અર્પણ કરી અને તુલસી માતાને ફરતા 11 દીવા કરવા, જે તમારા માટે શુભ રહેશે. શક્ય હોય તો 11 ગુરુવાર આ રીતે કરજો. હવે મિત્રો વાત કરીએ રાશિ ચક્રની ત્રીજી રાશિ, જેનું નામ છે મિથુન રાશિ. મિથુન રાશિના 3 અક્ષર ક, છ અને ઘ. મિથુન રાશિ માટે એવું કહેવાય છે કે મહેનત તમારી રંગ લાવવાની છે, તમને આર્થિક લાભ થવાનો છે. જે કે અત્યાર સુધી તમે પુરુષાર્થ કર્યો હોય, મહેનત કર્યા હોય, ઓછા પગારમાં પણ કદાચ ક્યાંક નોકરી કરતા હોય અથવા તમારો વ્યવસાય હોય, પરંતુ તમારી કરેલી જે મહેનત અત્યાર સુધીની હશે એનો સારો તમને લાભ જોવા મળશે, મહેનતનું ફળ મળશે. કુટુંબથી તમને સારો લાભ, સાથ, સહકાર તમને પ્રાપ્ત થશે. પરિવારથી પણ મદદગાર તમને આર્થિક ધન લાભ મળી શકે છે. સાથે સાથે એવું કહેવાય છે કે તમારે ધ્યાન રાખવાનું છે ખોટા ખર્ચ ઉપર. તમારા હાથેથી જે ખર્ચા તમારા જે વધારા થઈ રહ્યા છે બિનજરૂરિયાત, તે ખર્ચા ઉપર તમારે કાપ કરવાની જરૂર છે. માંગલિક કાર્ય, તમારા ઘરની અંદર માંગલિક કાર્ય આવી શકે, સારી એવી ખુશી આવી શકે, નોકરીમાં પણ સારું પ્રમોશન બદલી થઈ શકે. ધ્યાન રાખવાનું છે બોલવા બાબતમાં. તમારા બોલવાથી કોઈના મન ના દુભાય, તમારા બોલવાથી કાર્ય તમારું બગડી ના જાય, જેથી વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારું કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા કાર્યની ગુપ્ત વાતો, ગુપ્ત ચર્ચાઓ કોઈને ન કહેવી. વિદ્યાર્થીઓ માટે પણ એવું કહેવાય છે કે સારી એવી તકો તમને પ્રાપ્ત થશે. આરોગ્યનું ધ્યાન રાખવાનું, ઓછું બોલવાનું અને તમારે ગુરુવારના દિવસે પીળા વસ્ત્રનું તમે દાન કરી શકો છો. દર્શક મિત્રો, વાત કરીએ કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક છે, જેના 2 અક્ષર છે ડ અને હ અક્ષર. તો કર્ક રાશિ માટે દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું? આરોગ્ય બાબતે. આરોગ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. ઘરમાં કોઈ વિવાદ થતા હોય તો એ દૂર ચોક્કસ થશે. જો કે દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઊંચના હોવાથી તમારું કિસ્મત તમને સાથ ચોક્કસ આપશે. જે તમારા હાથેથી અથવા તમારા વ્યવસાયમાં જે જૂના સંબંધો, જે જૂના કસ્ટમર જે તૂટી ગયા છે, તો એ લોકોનો જોડાવાનો સમય પણ આવી જશે. સાથે સાથે તમારા પ્રભાવમાં, તમારા કામ કરવાની સ્ટાઇલમાં અને તમારી ઓરાઓમાં ચોક્કસ વધારો જોવા મળશે. વિલ પાવર તમારું વધશે દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં તમારા રાશિમાં આવવાથી. તમારા જે વિરોધીઓ હોય એ તમને હરાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે, ગમે એટલી કોશિશ કરે, પરંતુ એ સફળ નહીં થાય. વિજય તમારી થશે. સમાજમાં માન પ્રતિષ્ઠા પણ તમને પ્રાપ્ત થવાની છે. એક વસ્તુનું ધ્યાન રાખવું, કયું? અહંકારનો ત્યાગ કરવો. પોતાનો અહંકારના કારણે કાર્ય તમારું બગડે નહીં તેનું ધ્યાન રાખવાનું. વાતને થોડી લેટ ગો કરી દેજો, પણ કામ હાથમાંથી નીકળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. વાણીમાં થોડું નિયંત્રણ રાખવાનું છે. ઉપાયની વાત કરીએ તો દેવગુરુ બૃહસ્પતિનો ઉપાય તમારે શું કરવાનો? ગુરુવારના દિવસે ગરીબોને તમારે ભોજન કરાવવાનું. શક્ય હોય તો આ રીતે આપ 9 ગુરુવાર કરી શકો છો. રાશિ ચક્રની 5મી રાશિ, જેનું નામ છે સિંહ રાશિ. રાશિ સિંહ છે. સિંહ રાશિ વાળા જોવા જાય તો ખાસ કરીને એ અલગ પ્રકૃતિ એમની હોય છે, રાજાશાહીથી રહેતા હોય છે. તો સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષર વાળા વ્યક્તિઓ, એ લોકોને કઈ વસ્તુનો લાભ થશે? તો ખાસ કરીને જો તમે વિદેશ જવા માટેની તકો વિચારી રહ્યા હોય, વિદેશમાં મહેનત કરી રહ્યા હોય, તો આ સમય દરમિયાન દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તન થવાથી તમને વિદેશમાં જવાની તકો તમને પ્રાપ્ત થશે. સાથે સાથે હરવા ફરવાના આપ શોખીન તો હશો જ, પણ અહીંયા તમને હરવા ફરવાના સારા યોગ પણ દેવગુરુ બૃહસ્પતિ થવાના છે. પણ ધ્યાન રાખવાનું છે ખર્ચાની અંદર. તમારા હાથથી વધારે પડતો ખર્ચ થઈ જાય ને પછી એનું ટેન્શન વધે તેવું કાર્ય ન કરતા, જોઈ વિચારીને ખર્ચ કરતા રહેજો. સાથે સાથે ધાર્મિક યાત્રાઓ પણ થશે, નવી વ્યવસાયની તકો પણ તમને પ્રાપ્ત થશે. ગુસ્સાનું તમારે ત્યાગ કરવાનું છે. હવે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તમારું ધન કોઈ લઈ ના જાય, કોઈ તમને છેતરી ના જાય, એ બાબતનું ધ્યાન રાખવાનું છે. બીજા કોઈ વ્યક્તિના ઝઘડા ચાલતા હોય તો એમાં તમારે સમય નહીં ફાળવવો. તમે તમારા પોતાના વ્યવસાયમાં ધ્યાન આપજો, નહીં તો તમારે એ સમય પણ તમારો બરબાદ થશે અને ધન પણ તમારું વ્યય જશે અને ખોટી મુશ્કેલીઓ પણ આવી શકતી હોય છે. સમાજની અંદર પણ તમને માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. સમજદારી અને ચાલાકીથી તમારે દરેક કાર્ય કરવાનું છે. કોઈ પોતાના તમને છેતરી ન જાય એ બાબતનું ધ્યાન રાખવાનું. સૌથી મહત્વનું વસ્તુ આરોગ્યનું ધ્યાન રાખવાનું અને કોઈને ધન વિચાર્યા વગર કોઈને ધન આપવું નહીં, સમજી વિચારીને આપવું. આમ તો બને ત્યાં સુધી ન આપે એમાં તમારા માટે સારું રહેશે. શેર બજારથી થોડા સાવધાન તમે રહેજો અને શક્ય હોય તો દેવગુરુ બૃહસ્પતિનો રત્ન પણ તમે ધારણ કરજો. હવે મિત્રો વાત કરીશું રાશિ ચક્રની 6ઠી રાશિ, જેનું નામ છે કન્યા રાશિ. કન્યા રાશિના 3 અક્ષર પઠણ.
તો કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે આ દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તનથી ઘણા લાભ છે. અત્ર તત્ર સર્વત્ર બધી બાજુ લાભ છે એ કન્યા રાશિનો છે. પહેલો લાભ તો કે ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી 11મે છે, જેથી તમારી આવકમાં મોટો વધારો થશે. આર્થિક લાભ તમને સારામાં સારા થવાના છે. તમે પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય અથવા ખરીદેલી પ્રોપર્ટી જૂની હોય તો એનો સારો લાભ તમને દેવગુરુ બૃહસ્પતિ આપી શકે. જો તમે વેચવાના પ્લાનમાં હોય તો આ સમયમાં સારું વેચાણ કરી શકો અને સારી તકો અથવા સારા લાભ પણ તમને પ્રાપ્ત થશે. ખરીદી કરવી હોય તો પણ તમે કરી શકો. જમીન હોય, મકાન હોય, વાહન હોય તો એને ખરીદવાની પણ ઉત્તમ તકો તમને પ્રાપ્ત થશે, કેમ કે તમારા રાશિથી 11મે ગુરુ બને છે. જે કન્યા રાશિના જાતકોને લગ્નને લઈને સમસ્યા હોય, જેના લગ્ન નથી થયા, તો ચોક્કસ એમને પણ દેવગુરુ બૃહસ્પતિ દાંપત્ય જીવનને સુખ પરિણામ આપશે. દાંપત્ય જીવનમાં જેના લગ્ન થયા છે એને પણ પત્નીથી સારો લાભ થશે, દાંપત્ય જીવન સારું થશે. જેના લગ્ન નથી થયા અને જીવન સાથીની પ્રાપ્તિ પણ થશે. પરંતુ એક વાતની ચોક્કસ ધ્યાનમાં રાખજો, દાંપત્ય જીવન તમારું સારું જશે, પણ પત્નીને માન સન્માન પણ આપતા રહેજો અને પત્નીનો સહકાર તમને ચોક્કસ મળશે. શેર બજારથી પણ તમને લાભ જોવા મળવાનો છે. પરિવારમાં ક્યાંક મતભેદ હોય તો એ મતભેદને તમે દૂર કરવાનો પ્રયત્ન કરજો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. કોર્ટ કચેરી કદાચ ચાલતી હોય તો કોર્ટ કચેરીમાં પણ સારા સમાચાર તમને પ્રાપ્ત થશે. ઉપાય શું કરવાનો છે? ગુરુવારના દિવસે બ્રાહ્મણોને પીળા વસ્ત્રનું દાન કરજો. વાત કરીએ 7મી રાશિ. 7મી રાશિનું નામ છે તુલા. 2 અક્ષર છે, ર અને ત. તો તુલા રાશિ માટે એવું કહેવાય છે કે 10મે ગુરુ આવશે. 10મે ગુરુ હોવાથી એવું કહેવાય છે કે નોકરી હોય કે વ્યવસાય હોય એમાં સારી એવી પ્રગતિ થવાની છે. તમારો વ્યવસાય પણ તેજીથી ચાલવાનો છે. જોબ હોય તો એમાં પણ તમને કામ ઓછું અને ફાયદો વધારે જોવા મળશે. સંબંધ તમારા મધુર બનશે, તમારી વાહવા થશે. કામકાજમાં થોડી મહેનત તમને કદાચ કરવી પડે તો નવા કંઈક જે કંઈ પ્રોજેક્ટ હોય એ તમને પ્રાપ્ત થશે, પણ એ પણ તમારાથી સારી રીતે પૂર્ણ થશે અને જેનાથી તમારી પ્રસિદ્ધિ વધશે. જમીન મકાનના પણ સારા યોગ બનશે. માંગલિક કાર્ય પણ તમારા ઘરે સારા આવશે અને તમારું મંગલમય દેવગુરુ બૃહસ્પતિ ચોક્કસ કરવાના છે. ખાલી પ્રેમ પ્રકરણ અને દગો વિશ્વાસઘાત, પ્રેમ પ્રકરણમાં કદાચ કોઈ છોકરાઓ હોય તો ખાસ કરીને એમને દગો અને વિશ્વાસઘાત ક્યાંક જોવા મળી શકે છે. સરકારી ક્ષેત્રે લાભ પણ જોવા મળશે. વ્યવસાયમાં તમારો વ્યવસાય હોય તો બીજાના ઉપર ભરોસો ન કરતા તમે તમારી જાત ઉપર ભરોસો કરીને વ્યવસાય કરજો. હવે રહી વાત ઉપાય શું કરવાના છે, તો તુલા રાશિના જાતકોએ ખાસ કરીને વડીલો જે હોય, વૃદ્ધાશ્રમ હોય, ત્યાં વડીલોને ચશ્માનું દાન ગુરુવારના દિવસે ચોક્કસ કરજો, જે તમારા માટે શું પરિણામ મળશે. વાત કરીએ રાશિ ચક્રની 8મી રાશિ, જેનું નામ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના 2 અક્ષર ન અને ય અક્ષર. વૃશ્ચિક રાશિ માટે દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તનથી શું લાભ થાય છે? કેમ કે તમારી રાશિથી ગુરુ 9મે જાય છે. 9મે ગુરુ એટલે ભાગ્યમાં ગુરુ, અને ભાગ્યને ચમકાવશે દેવગુરુ બૃહસ્પતિ. જેથી જો તમારું કિસ્મત તમને સાથ ન આપતું હોય તો એવું કહેવાય છે કે આ સમય દરમિયાન તમારી દુર્ભાગ્યની રેખાઓ દૂર થશે, સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થશે, ભાગ્ય તમને સાથ આપશે, જેથી તમારા કાર્ય બધા સિદ્ધ થશે. સાથે સાથે સંતાન સુખ પણ તમને સારું પ્રાપ્ત થશે. જેના લગ્ન થઈ ગયા હોય અને સંતાનને લઈને એ લોકો બેચેની હોય એ લોકોને, તો એ લોકો માટે કહી દઉં કે આ વર્ષમાં દેવગુરુ બૃહસ્પતિ તમને સંતાન સુખ આપી શકે છે. સાથે ધનનું આગમન થઈ શકે છે. જેના લગ્ન નથી થયા તો એને પણ સારા લગ્નના યોગ બનશે અને જીવન સાથીની પ્રાપ્તિ થશે. તમે જે અત્યાર સુધી સારું કર્મ જે કરી રહ્યા હતા એ સારા કર્મનું ફળ તમને દેવગુરુ બૃહસ્પતિ આપશે. ભાઈ બહેનોના સંબંધો જે કંઈ કદાચ એમાં કડવાશ હોય તો એમાં પણ મધુરતા જોવા મળશે. જીવન સાથી તમને અહીંયા સહયોગ પ્રાપ્ત થશે. તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું છે? સ્વભાવને થોડો શાંત રાખવાનો છે અને ગુસ્સાનો ત્યાગ કરવાનો છે. વાદ વિવાદમાં તમારે પડવાનું નથી. હવે રહી વાત કે વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં સારું ફળ મળે, અને જે વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરી દીધો હોય અને રોજગારની કદાચ એ તપાસમાં હોય તો દેવગુરુ બૃહસ્પતિ એમને નોકરી વ્યવસાયમાં પણ સારી એવી પ્રગતિ કરાવવાના છે. બીજા નંબરની વસ્તુ, વૃશ્ચિક રાશિવાળાએ કઈ બાબતનું ધ્યાન રાખવું, તો કે ધનનો સંગ્રહ કરવાનું રાખજો. તમારા પૈસા છે ને વેઠવી ન નાખતા એને સંગ્રહ કરજો, કેમ કે સંગ્રહેલા રૂપિયા તમને ફાયદો આગળ આપશે. તમારે ઉપાય શું કરવાનો છે? ગુરુવારના દિવસે પીળા વસ્ત્રનું દાન મંદિરમાં જઈને કરવાનું છે.
વાત કરીએ 9મી રાશિ, જેનું નામ છે ધનુ રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે ધનુ. એના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ અક્ષર. તો એવું કે ધનુ રાશિ માટે કઈ બાબતનું તમારે ધ્યાન રાખવું પડશે? ખાસ કરીને કોઈની ઉપર આંધળો વિશ્વાસ ન કરતા. વિદેશમાં જવાના રસ્તા ખોલવાના છે. વિદેશને લઈને સારી લાભ તમને જોવા મળશે. સુખ સુવિધાઓ તમને આ દેવગુરુ બૃહસ્પતિ સારી પ્રાપ્ત કરાવશે અને આત્મવિશ્વાસનો વધારો થશે. તમારો પ્રભાવ, યશ, માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વ્યાપાર કરનાર વ્યક્તિઓ માટે સારી એવી નવી તકો પ્રાપ્ત થશે. સમજી વિચારીને તમારે બોલવું અને સમજી વિચારીને કાર્યને કરવું. બીજાના ઝઘડામાં ન પડવું. પેટની સમસ્યાઓથી સાવધાન રહેવું. પેટની અંદર કબજિયાત અથવા લીવરને લઈને સમસ્યાઓ નાની મોટી જોવા પ્રાપ્ત થાય. તમારે ધન હાનિથી બચવાનું જરૂર છે. કઈ રીતે? તો કે તમારું ધન, તમારે એવું કહેવાય છે કે બીજાની મદદ કરવાની ભાવનાથી ધન ન આપવું, નહીં તો એ ધન હાનિ પણ થઈ શકે. સાથે સાથે વાહન ચલાવતા હોય તો થોડી સાવધાની રાખજો અને વાહન ઉતાવળથી ન ચલાવતા. તમારે શું કરવાનું છે? ધનુ રાશિ વાળા વ્યક્તિઓએ દેવગુરુ બૃહસ્પતિનો રત્ન તમારે ધારણ કરવાનો છે. કેમ કે દેવગુરુ બૃહસ્પતિનો રત્ન તમને સારું લાભ આપશે. બીજું, દુર્ઘટના, એક્સિડન્ટથી પણ તમારે બચતા રહેવાનું છે. તમારું વાહન અથવા કોઈનું વાહન પણ એક્સિડન્ટ ન થાય, એ નહીં તો તમને થોડી કષ્ટ આપનાર બની શકે અથવા તમને વાહનનું નુકસાન થશે, એનું ધન તમારું ત્યાં પણ ખર્ચ થઈ શકે. એટલે એ બાબતનું તમારે ધ્યાન રાખવું પડશે. હવે મિત્રો વાત કરીશું રાશિ ચક્રની 10મી રાશિ. 10મી રાશિનું નામ છે મકર રાશિ. મકર રાશિના 2 અક્ષર ખ અને જ અક્ષર. તો મકર રાશિ માટે દેવગુરુ બૃહસ્પતિનું કેવું મળશે ફલ? પહેલા તો કહી દઉં કે મકર રાશિમાં જે લોકોના લગ્નને લઈને જે મોટી દુવિધાઓ હતી, જેના લગ્ન નથી થઈ રહ્યા અથવા વારંવાર વાત આવે છે ઉડી જતી હતી, તો એ લોકો માટે ખાસ કહી દઉં કે દેવગુરુ બૃહસ્પતિ તમને જીવન સાથીની પ્રાપ્તિ કરાવે. કેમ કે તમારી રાશિથી દેવગુરુ બૃહસ્પતિ 7મે જાય છે અને 7મે જાય એટલે એવું કહેવાય છે કે જીવન સાથીનો પ્રેમ મળે છે, જીવન સાથીની પ્રાપ્તિ થાય છે, જીવન સાથીનો સહકાર મળે છે. અને રહી વાત કે જે લોકોના જીવન સાથી સાથે અણબનાવ ચાલુ હતા અથવા વિવાદ ચાલુ હતો ઘણા સમયથી, તો કહી દઉં કે દેવગુરુ બૃહસ્પતિ અહીંયા શુભ પરિણામ આપે છે અને તમારા વિવાદનો અંત પણ આવી શકે છે. સાથે સાથે એવું કહેવાય છે કે સમાજની અંદર માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, ધાર્મિક કાર્ય થશે, આવકમાં વધારો જોવા મળશે. પરંતુ આરોગ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. ખોટા ખર્ચથી પણ તમારે બચતા રહેવાની જરૂર છે. પણ એક મહત્વની વસ્તુ, તમે આળસનો ત્યાગ કરવો પડશે. આળસ તમે કરશો તો તમારા કાર્ય બગડશે. એટલે સમયસર પોતાના કાર્ય ઉપર લક્ષ્ય આપવું જરૂરી છે. ભાઈ બહેનોનો પણ વિવાદ ચાલુ હોય તો એનો પણ અંત આવશે. સંતાન સુખ સારું મળશે. જેને સંતાન સુખ, લગ્ન બાદ સંતાન ન હોય તો એ લોકોને સંતાન સુખ સારું મળશે. સંતાન હશે તો સંતાન સાથે પ્રેમમાં વૃદ્ધિ થશે. ઉપાય શું કરવાનો છે? મકર રાશિ વાળા વ્યક્તિ ગુરુવારના દિવસે પક્ષીઓને ચણ તમારે નાખવાનું છે. અને એમાં જો સૌથી વધારે વિશેષ તમે મગ નાખો તો એ વધારે લાભ આપશે. હવે વાત કરીએ રાશિ ચક્રની 11મી રાશિ, જેનું નામ છે કુંભ રાશિ. કુંભ રાશિ વાળા વ્યક્તિઓએ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? કેમ કે તમારી રાશિથી દેવગુરુ બૃહસ્પતિ 6ઠે જાય છે. મહત્વની વાત કહી દઉં, શત્રુઓથી તમારે સાવધાની રાખવાની છે. છુપા શત્રુઓ તમારા કાર્યને બગાડી ના જાય, તમને કોઈ તકલીફ ના આપી જાય, એનું ધ્યાન રાખવાનું છે. મિત્ર હોય તો મિત્રો સાથે પણ વિવાદ ન થાય અથવા શત્રુતા ન થાય તેનું ધ્યાન રાખવાનું. અને મિત્ર એક વખત શત્રુ બન્યા હોય તો એની ઉપર વધારે ભરોસો ન રાખતા, તે તમારા માટે નુકસાનકારક બની શકે છે. શેર બજારથી પણ તમારે દૂર રહેવાની જરૂર છે. સટ્ટા અથવા જુગારમાં તમે જો કદાચ રસ રાખતા હોય તો એમાં તમે પ્રવેશ ન કરતા, નહીં તો એ તમારા માટે નુકસાનકારક બનશે. પેટ, પગ અને લીવરની સમસ્યાઓમાં વધારો તમને જોવા મળે તો એ બાબતે આરોગ્યનું ધ્યાન રાખવાનું. વધારે તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ ચોક્કસ તમારે લેવી. વધારે પડતો કોઈનો વિશ્વાસ ન કરવો. સારી વાત એ છે કે વિદેશ તમારે ફરવા માટે અથવા સ્થાયી થવા માટે વિચારતા હોય તો એ બાબતે એકંદરે ગ્રહ તમારા સારા છે. માંગલિક કાર્ય પણ તમારા આવી શકે છે. નવા મકાનને લઈને પણ તમે અપેક્ષા હોય તો એના યોગ પણ સારા બની શકે છે. નોકરીમાં અહંકાર, ખાસ આ વાતનું ધ્યાન રાખવું. તમારે નોકરી કરતા હોય તો ત્યાં અહંકારનો થોડો ત્યાગ કરજો અને તમે જ્યાં નોકરી કરતા હોય એમાં ઉપરના અધિકારી સાથે વાદ વિવાદ તમે ન કરતા. જો વાદ વિવાદનું પ્રમાણ વધશે તો ચોક્કસ અહીંયા તમને નુકસાની જોવા મળશે. તમારી નોકરી પણ છૂટી શકે છે. જેથી થોડા સમય દરમિયાન તમારે એ વાતનું પણ ધ્યાન રાખીને ચાલવું પડશે. ઉપાય શું કરવાનો છે? ગુરુવારના દિવસે મગદળના લાડુ, જે ચણાની દાળથી લોટથી
જે લાડુ બને છે મગદળના, તે લાડુ તમારે પીપળના વૃક્ષ નીચે જઈને મૂકવાના છે. 9 લાડુ લઈ અને ગુરુવારના દિવસે પીપળના વૃક્ષ નીચે તમારે મૂકવાના છે. હવે વાત કરીએ રાશિ ચક્રની 12મી રાશિ. 12મી રાશિનું નામ છે મીન રાશિ. આ છે કે તમારી રાશિથી દેવગુરુ બૃહસ્પતિ 5મે આવે છે. 5મે આવે છે સુખ, સંપત્તિ, સંતાન સુખ તમને પ્રાપ્ત થશે. સુખનો સૂરજ તમારો ઉદય થવાનો છે. સંતાનો સાથેના સંબંધો મધુર બનશે. લગ્ન બાદ જો સંતાનની અપેક્ષા રાખતા હોય તો સંતાન સુખ પણ મળી શકે છે, અને સંતાન તમારું હોય તો એની સાથે પ્રેમનો સંબંધ વધશે. સંતાન જો વિદેશમાં તમારા હશે તો એની પ્રગતિ પણ ચોક્કસ તમને જોવા મળશે, અને પ્રગતિથી તમને આનંદની અનુભૂતિ પણ થશે. તમારા પ્રભાવમાં વધારો થશે, તમારા તેજમાં પ્રભાવ થશે, તમારામાં હુનરનો વધારો થશે. સાથે સાથે માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ પણ જોવા મળશે. જે બહેનો હોય, ગર્ભવતી હોય તો ગર્ભવતી બહેનોએ એ દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં હોવાથી સંતાન તમને શ્રેષ્ઠ આપશે, પરંતુ સંતાનના આરોગ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. રહી વાત કે કોઈ વ્યક્તિને જો તમે મીન રાશિવાળા વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને જો તમે ઉધાર આપવા માંગતા હોય તો બને ત્યાં સુધી ઉધાર ન આપતા, કેમ કે એક વખત હાથમાંથી ગયું પછી આવવું તકલીફ બનશે. જો જે બાળકો હોય મીન રાશિના, એ બાળકોને અભ્યાસને લઈને ટેન્શન હોય તો એમનું ટેન્શન ખતમ થશે, કેમ કે ઊંચનો ગુરુ તમને વિદ્યા અભ્યાસમાં પણ શુભ પરિણામ આપવાના છે. ઉપાય શું કરવાના છે મીન રાશિવાળા વ્યક્તિએ? એવું કહેવાય છે કેળનું વૃક્ષ હોય, જે આપણે ખાસ કરીને કેળના પાન હોય, સત્યનારાયણની કથામાં આપણે જે વાપરતા હોય, એ કેળના વૃક્ષની નીચે ગુરુવારના દિવસે ખાસ કરીને દીવો કરવાનો છે. ઘીનો દીવો કરી અને ઓમ ગુરુવે નમઃ, ઓમ ગુરુવે નમઃ મંત્રો જાપ કરશો, જે તમારા માટે ફાયદાકારક છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને 12 રાશિઓવાળા વ્યક્તિઓ માટે સરસ મજાનો શ્રેષ્ઠ ઉપાય અને સરળ ભાષામાં મેં તમને તમારા રાશિ ભવિષ્ય કહ્યું છે. દેવગુરુ બૃહસ્પતિ જે 2 જૂનથી રાશિ પરિવર્તન કરે છે, તો આનાથી તમારો ચોક્કસ લાભ થશે. અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો જ આ વિડીયોને તમે લાઈક કરજો, ગ્રુપમાં શેર કરજો, ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરજો અને બેલનું બટન દબાવજો. ખાસ કરીને અને રહી વાત જ્યોતિષના મહત્વના મુદ્દા ઉપર, તમને જો તમારી જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તો ચોક્કસ તમે મારી અપોઇન્ટમેન્ટ લઈ અમારા કાર્યનો સંપર્ક સાધી શકો છો. અને હંમેશા આવા જ વિડીયોને આપ જોતા રહેજો. જ્યારે કોઈ રાશિ પરિવર્તન થશે અથવા કોઈ વાર તહેવાર આવશે ત્યારે હું પ્રફુલ્લ પંડ્યા તમને સરસ મજાના ઉપાય સાથે શ્રેષ્ઠ જાણકારી આપતો રહીશ. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.